નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખંભાતમાં MGVCLના કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીનું કરંટ લાગતા મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી છે. ખંભાત શહેરમાં ઝંડા ચોક વિસ્તારમાં આવેલી દેવની પોળ વિસ્તારમાં ગઈકાલે સાંજે પાવર કટની સમસ્યા સર્જાતા શહેરની GB ઓફિસ દ્વારા કમ્પ્લેન રિપેર કરવા વાયરમેનને સ્થળ ઉપર રિપેર કરવા ઓફિસના જવાબદાર અધિકારી દ્વારા મોકલવામાં આવતા સરકારી વાયરમેન કોન્ટ્રાક્ટના કર્મચારી દિલીપ સોલંકી કે જે બોરસદના કઠાણા ગામનો હતો, તેને લઈને ફોલ્ટ રિપેર કરવા લોખંડના થાંભલા પર કામ કરવાનું કહેતા દિલીપ સોલંકી લોખંડના થાંભલા પર ચડી કામ કરતો હતો. તે દરમિયાન લાઇનમાં કરંટ ચાલુ થઈ જતા કોન્ટ્રાક્ટનો કર્મચારી થાંભલા પર ચોંટી જતા મોતને ભેટ્યો હતો. અકસ્માતની જાણ થતા જીબીના જવાબદારો દ્વારા મૃતક દિલીપ સોલંકીને તાત્કાલિક ખંભાતની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે દિલીપ સોલંકીને તપાસી મૃત જાહેર કર્યા હતા. કામ કરતી વખતે બનેલા આ ઘટનાએ અનેક સવાલો પેદા કર્યા છે. ફોલ્ટ રિપેર કરવાનું કામ સરકારી વાયરમેનનું હોવા છતાં કોન્ટ્રાક્ટરના કર્મચારી પાસે કેમ કરાવ્યું અને ફોલ્ટ રિપેરિંગનું કામ ચાલુ હોવા છતાં અન્ય કોઈ કર્મચારી મોનિટરિંગ કરતા હતા કે નહીં, અને જો કરતા હતા તો પછી ચાલુ રિપેરિંગમાં કરંટ કેવી રીતે આવી ગયો? સામાન્ય રીતે કંપનીની કામ કરવાની પદ્ધતિ મુજબ વર્ક પરમિટની સિસ્ટમ પ્રમાણે કર્મચારીએ પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ પહેરેલા હતા કે નહીં તે જોવાની જવાબદારી કોની હતી? આ તમામ સવાલોની વચ્ચે કુટુંબે પોતાનો આશાસ્પદ યુવાનને અકાળે ગુમાવ્યો છે. તેની જવાબદારી કોની બનશે? શું આ બાબતે ખાતાકીય તપાસ કરી કામની સોંપણીમાં બેદરકારી દાખવનાર કર્મચારી અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે એવી તીવ્ર માંગ ઉઠવા પામી છે. હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.